લમડામાં ધોળ તો નહીં, નવાણ તો નહીં, ખોળ તો નહીં, વગર નીચી વાળા પડવા મારો નહીં આયા, તો આવી કે નહીં આવી. નીચી વાળા એમ કહે છે કે ધંધો શું કરો, ધંધો તો પશુપાલન કરો, કોઈ કડિયા કામ ન કરો. આ નીચી વગાડી પૈસા લેવા વસ્તી લૂંટવી દે અને ઝઘડા કરાવવાની. આ નહીં પડતા વગર નીચી તો ધંધો કરે છે, બધા રહેવાનું છે. શું કે છે કે તમે આ ડીજે તમને બંધ કરાયો પણ તાર હવે અમારે દારૂ ગાળવાનું ચાલુ કર. શું જ્ઞાનીબેન ઠાકોર ખોટા છે? જ્ઞાનીબેન ઠાકોરે પોતાની કોંગ્રેસ પાર્ટી માટે થઈને અત્યારે હાલ અલગ અલગ સમાજની અંદર લડાઈ કરાવી રહ્યા છે. મિત્રો અત્યારે હાલ અમુક લોકો એવું કહી રહ્યા છે કે જ્ઞાનીબેન ઠાકોરે જે ઠાકોર સમાજની અંદર બંધારણ કર્યું એ બંધારણની અંદર મિત્રો ઘણા બધા નિયમો લાગુ કરવામાં આવ્યા હતા. આ બંધારણ ફક્ત મિત્રો ઠાકોર સમાજ માટે હતું, પણ અત્યારે હાલ આ બંધારણની અંદર મિત્રો એક બંધારણમાં એક લાગુ પડતો મુદ્દો એટલે કે સમાજની અંદર ડીજે નહીં લઈ જવું, એટલે કે ડીજે ઉપર તો મિત્રો બિલકુલ પ્રતિબંધ રાખવામાં આવ્યો હતો. તો ક્યાંક ને ક્યાંક મિત્રો અત્યારે હાલ જ્ઞાનીબેન ઠાકોરનો ખૂબ જ વિવાદ ચાલી રહ્યો છે. અમુક લોકો મિત્રો અત્યારે હાલ જ્ઞાનીબેન ઠાકોર વિશે જેમ ફાવે એમ વિડીયો બનાવી રહ્યા છે કે જ્ઞાનીબેન ઠાકોરે આ ખોટું કામ કર્યું છે, જ્ઞાનીબેન ઠાકોરે સમાજની અંદર લડાઈ કરવાનું કામ કર્યું છે, જ્ઞાનીબેન ઠાકોરે પોતાના સમાજનું નથી વિચાર્યું, જ્ઞાનીબેન ઠાકોરે પોતાની કોંગ્રેસ પાર્ટીનું વિચાર્યું છે. અમુક લોકો મિત્રો આવું કહી રહ્યા છે, પણ હવે યાર એમને કોણ સમજાવે કે અત્યારે હાલ આ જ્ઞાનીબેન ઠાકોરે જે સમાજની અંદર બંધારણ કર્યું છે એ બંધારણની મિત્રો જરૂર હતી. સમાજને આ બંધારણ જે કરવામાં આવ્યું એ ભાઈ સમાજને ગમ્યું હશે, ત્યારે મિત્રો સમાજના આટલા બધા એટલે કે લાખોની સંખ્યામાં સમાજના લોકો ભેગા થયા હતા. જ્યારે મિત્રો આ બંધારણ લાગુ કરવાનું હતું ત્યારે મિત્રો લાખોની સંખ્યામાં સમાજના લોકો ભેગા થયા હતા. ત્યારે મિત્રો બધા લોકો રાજી હતા, બધા લોકોને આ નિયમો સમજાવ્યા હતા અને બધા મુદ્દા ઉપર વાત કરવામાં આવી હતી. પછી મિત્રો આ સમાજનું બંધારણ મૂકવામાં આવ્યું હતું. પણ મિત્રો આ બંધારણ લાગુ કર્યું એના પછી અત્યારે હાલ એટલે કે ખૂબ જ વિવાદ ચાલી રહ્યો છે. મિત્રો આ બંધારણની અંદર ઘણા બધા મુદ્દા હતા, પણ મિત્રો એનો કોઈ અત્યારે હાલ વિવાદ નથી ચાલી રહ્યો. પણ જે ડીજે બાબતનો મુદ્દો હતો એના ઘણા બધા વિવાદ ચાલી રહ્યા છે. એમાં અમુક જે મિત્રો ડીજે વાળા ભાઈઓ છે એમના 2-3 વિડીયો પણ વાયરલ થયા હતા. એ એવું કહે છે કે જ્ઞાનીબેન ઠાકોરે અમારા ધંધા છીનવી લીધા, અમારી રોજીરોટી છીનવી લીધી, હવે અમારા છોકરા ભૂખે મળશે. કારણ કે ડીજે વાળા ભાઈઓનો ધંધો હતો ડીજે, હવે સમાજની અંદર ડીજે બંધ થઈ ગયું તો ભાઈ મંદી તો આવવાની જ છે. પણ આમાં ક્યાંક ને ક્યાંક મિત્રો આ બંધારણ ફક્ત ઠાકોર સમાજની અંદર લાગુ કરવામાં આવ્યું છે. એટલે મિત્રો આ વાત ખાલી ઠાકોર સમાજ માટે છે, પણ અત્યારે હાલ જે ડીજે બાબતની ચર્ચા છે એ ભાઈ ઘણા બધા સમાજના લોકો પણ કરી રહ્યા છે. ત્યારે મિત્રો જ્ઞાનીબેન ઠાકોરે વળતો જવાબ પણ આપ્યો કે આ બંધારણ અમારા સમાજ માટે લાગુ કરવામાં આવ્યું હતું, તો આ બંધારણની અંદર બીજા કોઈ સમાજે વચમાં પડવાની જરૂર નથી અને બીજા કોઈ સમાજે આ બંધારણનો ભંગ કરાવવાની જરૂર નથી. ભાઈ આમાં ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજના લોકો રાજી હતા. ત્યારે મિત્રો પાટણ, બનાસકાંઠા અનેક નાના મોટા વિસ્તારમાં આ બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું અને લોકો બંધારણનું પાલન પણ કરી રહ્યા છે. પહેલા તમે જે વિડીયોની ક્લિપ જોઈ એમાં એક ભાઈના લગ્ન હતા, બિલકુલ ડીજે નહોતું લાવવામાં આવ્યું. એક ભાઈએ વિડીયો બનાવીને પબ્લિકને જાગૃત કરી કે જો આ લગ્ન થઈ રહ્યા છે, આ લગ્નની અંદર ડીજે નથી, હવે ડીજે વગર પણ મૂર્તિઓ પરણવા માટે આવ્યો છે. તો સમાજની અંદર જે બંધારણ કરવામાં આવ્યું છે એ બંધારણનું પાલન કરો, તો જ મિત્રો આપણા સમાજની અંદર કંઈક નવું પરિવર્તન જોવા મળશે, સમાજના લોકો આગળ જશે. જે ખોટા ખર્ચા થતા હતા એ ખોટા ખર્ચા બંધ કરો. જેમ બને એમ મિત્રો શાંતિથી અને એક સમાજનું બંધારણ પૂરું પડે એવી રીતે તમે લગ્ન કરો, કારણ કે સમાજના ઘણા બધા રીતિ રિવાજ પ્રમાણે બંધારણ કરવામાં આવ્યું છે. આમાં ક્યાંક ને ક્યાંક મિત્રો જ્ઞાનીબેન ઠાકોરે જે કામ કર્યું છે, જે બંધારણ લાગુ કરાવ્યું છે એ ભાઈ સમાજને ગમ્યું છે, સમાજના લોકો પાલન પણ કરી રહ્યા છે. પણ અમુક લોકો જે વિરોધ કરે છે એમના માટે તમે શું કહેશો? કોમેન્ટ કરીને જણાવતા જજો.